ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 14 ની અંદર આજનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પીએન જંક્શન બાયસ જોડાણની પદ્ધતિઓ સમજો. સૌપ્રથમ તો બાયસ એનું મીનિંગ શું થાય, બરાબર એ સમજીએ. તો બાયસ નું મીનિંગ થાય કોઈ પણ વિદ્યુત પરિપથને જો આપણે ડીસી સપ્લાય આપી, બરાબર, તો એનું બાયસિંગ કર્યું કહેવાય. હવે આપણે સર્કિટને ચલાવવી હોય તો બહારથી સપ્લાય તો આપવો જ પડે. જેમ કે સિમ્પલ હું એક્ઝામ્પલ આપું તમને. આપણે મોબાઈલને ચલાવવો છે, બરાબર, તો મોબાઈલ એની સાથે બેટરી હોય અને બેટરીને આપણે બહારથી રિચાર્જ કરવી હોય, બરાબર. જે આપણે રિચાર્જ કરીએ છીએ બેટરીને એને બાયસિંગ કર્યું કહેવાય. આપણે બાયસ આપીએ છીએ અને ડીસી સપ્લાય આપીએ છીએ, બરાબર. તો એવી જ રીતે પીએન જંક્શનને પણ ચલાવવા માટે આ એક ડાયોડ છે, પીએન જંક્શન ડાયોડ, એને પણ ચલાવવા માટે બહારથી આપણે બાયસિંગ કરવું પડે. તો એવી બાયસિંગની ટોટલ 2 રીત છે, જેનું પહેલું નામ છે ફોરવર્ડ બાયસ અને સેકન્ડ છે આપણી પાસે રિવર્સ બાયસ. શું આપેલું છે? રિવર્સ બાયસ, બરાબર. તો આ બાયસિંગની પ્રોસેસ આપણે કરવા માટે અહીંયા સૌપ્રથમ પીએન જંક્શન ડાયોડ લીધેલો છે. લાસ્ટ થિયરીની અંદર આપણે સમજાવેલું છે કે પી પ્રકાર જે હોય, બરાબર, એનો વિસ્તાર છે એની આસપાસ ઋણ આયનો હોય છે અને એન હોય એની આસપાસ, એટલે કે એના જંક્શનની અહીંયા આપણે જંક્શન પર ધન આયનો હોય છે, બરાબર. અહીંયા ઋણ આયનો એકઠા થાય છે, અહીંયા ધન આયનો એકઠા થાય છે અને W છે એની વિડ્થ છે, બરાબર. આ ડેપ્લેશન લેયર કહેવાય, ડેપ્લેશન સ્તર કહેવાય, બરાબર. આ એની વિડ્થ એટલે એની પહોળાઈ કેટલી છે એ દર્શાવે છે. તો ફોરવર્ડ બાયસની આપણે પહેલા ચર્ચા કરીએ છીએ. ફોરવર્ડ બાયસ કોને કહેવાય? તો પીએન જંક્શન ડાયોડમાં P તરફનો વિસ્તાર એ બેટરીના ધન ધ્રુવ સાથે અને N તરફનો વિસ્તાર એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જો જોડવામાં આવે તો આ જે ઘટના છે, બરાબર, એને શું કહેવામાં આવે છે? ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે, બરાબર. ફરી એકવાર, પોઝિટિવ સાથે પોઝિટિવ યાદ રાખવાનું અને નેગેટિવ સાથે નેગેટિવ યાદ રાખવાનું, બરાબર. તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ આપણે પાછળથી જોઈશું. તો પહેલા ફોરવર્ડ બાયસની આપણે ચર્ચા કરીએ કે આની અંદર કઈ પ્રકારની અંદર પ્રોસેસ થતી હોય છે, બરાબર. બીજા જ રીતે સિમ્બોલની રીતે દર્શાવવું હોય તો આ પીએન જંક્શન ડાયોડ એટલે પીએન જંક્શન ડાયોડ દર્શાવી દીધો. આ પોઝિટિવ સાથે કયો? પોઝિટિવ અને નેગેટિવ સાથે નેગેટિવ. તો પણ આ પણ જે રચના થાય છે એને પણ શું કહેવામાં આવે છે? ફોરવર્ડ બાયસ. આ બંને સેમ જ છે, એના વિસ્તારની રીતે દર્શાવેલું છે અને એના સિમ્બોલની રીતે દર્શાવેલું છે, બરાબર. ચાલો કેટલાક મહત્વના જે પોઈન્ટ છે એના વિશેની ચર્ચા કરીએ. 1 બાય 1 હું અહીંયા વાંચું છું, બરાબર. સૌથી પહેલું તમને આપેલું છે આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ, આ આકૃતિ મુજબ બેટરીનો વોલ્ટેજ ડ્રોપ મોટા ભાગે ડેપ્લેશન વિસ્તારના 2 છેડા વચ્ચે લાગે છે. આ વોલ્ટેજ ડ્રોપ છે એ ડેપ્લેશન વિસ્તાર, એટલે આ થયો એના 2 છેડા, એટલે આ છેડો અને આ છેડો એના વચ્ચે લાગી શકતો હોય છે. P વિસ્તાર અને N વિસ્તાર વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ નહિવત હોય છે. આ P અને N એના વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ નહિવત હોય, આનો વોલ્ટેજ ડ્રોપ કેવો હોય? વધારે હોય. બીજું, આનું કારણ એ છે કે ડેપ્લેશન વિસ્તારમાં ગતિ કરી શકે તેવા મુક્ત વિદ્યુતભારો હોતા નથી. અહીંયા તો આયનો છે, અહીંયા કોઈ મુક્ત વિદ્યુતભાર હોતા નથી, એટલે એના કારણે આવું શક્ય બની શકે. પીએન જંક્શનના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V, જો આ પીએન જંક્શન એના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V અને બીજું કીધું છે ડેપ્લેશન સ્તરના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ V0. આ ડેપ્લેશન સ્તર એના 2 છેડા, આ છેડો અને આ છેડો, એના વચ્ચેનો વોલ્ટેજ કેટલો કીધો છે? V0. પરસ્પર વિરુદ્ધ દિશામાં, કેવા હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં અને
બીજી કન્ડિશન આપી છે કે આ v જે છે એ આના કરતા કેવો હોય, v0 કરતા મોટો હોય, બરાબર, જેથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે, બરાબર, અને બેરિયરની ઊંચાઈ પણ ઘટે. જો બેરિયરની ઊંચાઈ અહીંયા નીચેની સાઈડ આપેલી છે, બે વસ્તુ થાય. v ગ્રેટર ધેન v0 હોય એટલે કે આ સપ્લાય આના કરતા મોટો હોય તો શું થાય કે આ ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈ એ ઘટે, અને બીજું એની ઊંચાઈ. જો આ ઊંચાઈ પેલા બેટરીનું જોડાણ નથી ત્યારે ઊંચાઈ આના લેવલ પર છે. હવે જેમ જેમ તમે વોલ્ટેજને શું કરો છો, આ બીજા નંબરનું જે તમને આપેલું છે ઓછા વોલ્ટેજ પર આપેલું છે, એટલે આપણે વોલ્ટેજને શું કર્યો છે, બેટરીનો વોલ્ટેજ ઘટાડ્યો છે, બરાબર, એટલે એની ઊંચાઈ થોડી ઘટી. પછી તમે હજુ વધુ વોલ્ટેજ આપતા જશો તેમ તેમ એની ઊંચાઈ, બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ કેવી થશે, ધીમે ધીમે ઘટતી જશે, બરાબર. બીજી વસ્તુ, આ પીએન જંક્શન જે ડાયોડ તમને આપેલું છે એની ફોરવર્ડ લાક્ષણિકતા છે, એની અંદર સિમ્પલ તમારે યાદ રાખવાનું કે આ વિડ્થ કેવી થતી જાય, સાંકડી થતી, બરાબર, એટલે પહોળાઈ એની કેવી થતી જાય, ઘટતી જાય. હવે પહોળાઈ ઘટે તો શું થાય, માની લો કે આ બાજુનો વિસ્તાર અને આ બાજુનો વિસ્તાર એમાં પહોળાઈ ઓછી છે તો સરળતાથી n એટલે કે ઇલેક્ટ્રોન્સ એ સરળતાથી p માં જઈ શકે, બરાબર, અને એનું વિસરણ થઈ શકે, એનું ડિફ્યુઝન થઈ શકે, અને સરળતાથી p છે એ n તરફ જઈ શકે. સિમ્પલ એક એક્ઝામ્પલ આપીએ કે ધારો કે આ ભારત અને આ પાકિસ્તાન અને આ એની વચ્ચેની બોર્ડર છે. હવે બોર્ડર પર કઈ પ્રકારની કોઈ દિવાલ રાખવામાં ના આવે કાં તો કોઈ તાર ફેન્સિંગ ના કરવામાં આવે તો સરળતાથી અહીંયાના જે નાગરિકો છે અહીંયા જઈ શકે ને અહીંયાના નાગરિકો અહીંયા જઈ શકે. પરંતુ એકચ્યુઅલમાં શું છે, બંને સાઈડની ફોર્સ છે, મિલિટરી ફોર્સ બંને ગોઠવેલી છે, બરાબર. પોઝિટિવ આપણી રાખીએ, નેગેટિવ એ લોકોની રાખીએ, બરાબર. તો આ બંને વચ્ચેની જે ફોર્સ છે શું કરે છે, રક્ષણ કરે છે. મીન્સ કે આને અહીંયા નથી જવા દેતા, આ નાગરિકોને અહીંયા નથી જવા દેતા, ત્યાં તો આતંકવાદીઓને આ સાઈડ નથી આવવા દેતા. ખ્યાલ આવે છે? તો આ જે વસ્તુઓ તમને અહીંયા દર્શાવે છે, સેમ એવું સ્ટ્રક્ચર પીએન જંક્શન ડાયોડના ફોરવર્ડમાં છે, પરંતુ ફોરવર્ડમાં કેવી છે, વિડ્થ પાતળી છે, બરાબર, જેથી કરીને સરળતાથી થોડા ઇલેક્ટ્રોન્સ આ બાજુ જઈ શકે છે. પણ જો એ વિડ્થ હું જાડી કરી નાખું, દિવાલ જાડી કરી નાખું તો કોઈ શક્યતા રહેતી નથી, જે આપણે રિવર્સમાં જોવાનું છે. ક્લિયર? તો આ રીતે તમે ફોરવર્ડ બાયસ છે એને સમજાવી શકો. હવે આ ફોરવર્ડ બાયસ છે એની સાથે જ એક બીજો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે પીએન જંક્શન ડાયોડની વીઆઈ લાક્ષણિકતા પણ કોના માટે, ફોરવર્ડ બાયસ માટે, અથવા એની ફોરવર્ડ લાક્ષણિકતા પણ છે વીઆર. વી એટલે વોલ્ટેજ અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ, બરાબર. તો ફરી એકવાર પી છેડો ડાયોડનો બેટરીના પી સાથે, એન છેડો અહીંયા નેગેટિવ સાથે, બરાબર. હવે અહીંયા એરો આપ્યો છે એનો મતલબ વેરિયેબલ, બદલાતો રહેતો વોલ્ટેજ. આપણે બહારથી વોલ્ટેજને વધઘટ કરી શકીએ છીએ. હવે પીએન જંક્શન સાથે એક વોલ્ટમીટર જોડેલું છે જે વોલ્ટેજનું માપન કરે. વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં હોય. જો આ ડિવાઇસ સાથે વોલ્ટમીટર સમાંતરમાં અને એમીટર કેમાં હોય, શ્રેણીમાં હોય, બરાબર. પણ મિલી એમ્પિયર છે, એટલે કે ફોરવર્ડ લાક્ષણિકતામાં મળતો વિદ્યુત પ્રવાહ હંમેશા મિલી એમ્પિયરના સ્વરૂપમાં હોય. અહીંયા સ્વિચ ગોઠવેલી છે, જેવી સ્વિચને આપણે ઓફ કરીશું, બરાબર, જેવી સ્વિચ પાડીશું વિદ્યુત પ્રવાહનું વહન થશે. યસ, ફોરવર્ડ લાક્ષણિકતાની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય, કારણ કે પહોળાઈ કેવી છે, ઓછી છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઓછી છે, એટલે ઇલેક્ટ્રોન છે એ હોલ્સ તરફ, અને હોલ્સ છે એ ઇલેક્ટ્રોન્સ તરફ આવી શકે છે, ડિફ્યુઝન થઈ શકે છે. એટલે ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે વિદ્યુત પ્રવાહનું પણ વહન થાય, બરાબર. તો વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો એની લાક્ષણિકતા કેવી હોઈ શકે, જે આપણે નીચેના ગ્રાફમાં દર્શાવેલું છે. આનો પ્રેક્ટિકલ પણ આવે છે, બરાબર, કે ભાઈ
પીએન જંક્શન ડાયોડ છે એની ફોરવર્ડ લાક્ષણિકતા પ્રેક્ટિકલી પણ મેળવવાની હોય છે અને પ્રેક્ટિકલ પણ છે. ઓકે, ચલો અહીંયા આપણે y અક્ષ ઉપર શું લીધું છે? વિદ્યુત પ્રવાહ. કયા સ્વરૂપમાં? મિલી એમ્પિયર. x અક્ષ પર શું લીધું છે? વોલ્ટેજ. હવે શરૂઆતમાં શું કરશો? તમે વોલ્ટેજ વધારતા જશો, કારણ કે બેટરી કેવી છે? વેરિયેબલ છે. એટલે તમે વોલ્ટેજ પહેલા 0.2 લીધો, પછી વોલ્ટેજ વધાર્યો, 0.4 કર્યો, 0.6 કર્યો, બરાબર? તો 0.6 પછીની સિચ્યુએશન જુઓ. જેવો તમે વોલ્ટેજ વધાર્યો તેની સાથે વિદ્યુત પ્રવાહ પણ વધે છે. ધીમે ધીમે વિદ્યુત પ્રવાહ પણ વધે છે, બરાબર? તો એવું કેમ થયું કે અહીંયા સુધી નતો વધતો ને અહીંયાથી હવે વધવાની શરૂઆત થઈ? તો જે વોલ્ટેજ પર વિદ્યુત પ્રવાહ વોલ્ટેજની સાથે વધવાની શરૂઆત કરે, એટલે કે ડાયોડ કંડક્ટ થાય, ડાયોડ ચાલુ થાય, ડાયોડ અહીંયા ચાલુ થાય છે, બરાબર? એવા વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા બીજું નામ છે કટિંગ વોલ્ટેજ કહેવામાં આવે છે, બરાબર? પોતાની પ્રોસેસ સ્ટાર્ટ કરે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આપણા ક્લાસની અંદર આ રીતે હોય, એનું અમુક થ્રેશોલ્ડ હોય. જેમ કે કોઈ પ્રશ્ન જ્યારે ટીચર ચલાવતા હોય, બરાબર, એટલે બેન્ચીસ પર બેસી બોઘાની માફક જોઈ રહ્યા હોય એકદમ સામે ને સામે, બરાબર? પછી જ્યારે અચાનક એને પૂછવામાં આવે ત્યારે 3 મિનિટે તેને લાયક થાય કે આ પ્રશ્ન મને પૂછ્યો ને હવે મારે એનો જવાબ આપવાનો છે. ત્યાં સુધી આ કન્ડિશનમાં જ હોય, બરાબર? અહીંયાથી એનું કન્ડક્શન ચાલુ થાય કે હા હવે મને પ્રશ્ન પૂછ્યો ને હવે મારે એનો જવાબ આપવાનો છે. તો એ જે સિચ્યુએશન એ પોતે વિચારવાનું ચાલુ કરે છે અને પછી એને જવાબ આપવાની પ્રોસેસ ને બધું સ્ટાર્ટ કરે, એવા વોલ્ટેજને એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય, એની થ્રેશોલ્ડ કન્ડિશન કહેવાય, કટિંગ કન્ડિશન, બરાબર? તો યાદ રાખજો કે ભાઈ આ જે છે એ જર્મેનિયમ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એ લગભગ 0.2 વોલ્ટ છે અને સિલિકોન માટે આવો કટિંગ વોલ્ટેજ છે એ લગભગ આ માઈનસ નથી, અંદાજિત મૂલ્ય છે 0.7 વોલ્ટ છે. એમસીક્યુ માં પૂછાઈ શકે. ઓકે, આ બીજો ગ્રાફ છે એ આપણે રિવર્સ લાક્ષણિકતાઓમાં સમજાવીશું. તો આ ફોરવર્ડ લાક્ષણિકતા પૂછાય તો તમે આ રીતે ડ્રો કરી શકો. એટલે બે પ્રશ્ન ક્લિયર થયા. પીએન જંક્શન ડાયોડ એની અંદર ફોરવર્ડ બાયસ સમજાવો અને એની ફોરવર્ડ લાક્ષણિકતા સમજાવો અથવા વીઆઈ લાક્ષણિકતા સમજાવો. હવે એવી જ રીતે બીજો જે પ્રકાર છે બાયસ જોડાણનો બીજો પ્રકાર રિવર્સ બાયસ, એ સમજીએ. ચલો, તો રિવર્સ બાયસ ની અંદર બધું સેમ રહેશે. અહીંયા P, અહીંયા N, અહીંયા બેટરી, આ વિડ્થ. પરંતુ તમે વિડ્થ થોડી જુઓ તો વિડ્થ કેવી થઈ ગઈ? થોડી જાડી થઈ ગઈ. એટલે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે એ થોડી વધી ગઈ. હવે દિવાલ મોટી થઈ ગઈ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની. ધેટ મીન્સ બંને વચ્ચેનું કોમ્યુનિકેશન હશે એ કે શું થઈ જશે? તૂટી જશે. એનો મતલબ રિવર્સની અંદર ક્યારે પણ ડાયોડ કામ કરતો નથી. યાદ રાખજો, રિવર્સ બાયસમાં ડાયોડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો? શૂન્ય. કેમ? એનું રીઝન છે કે જો તો પહેલા તો રિવર્સ બાયસ કોને કહેવાય એવો પ્રશ્ન પૂછવામાં આવે તો પીએન જંક્શન ડાયોડ P તરફના વિસ્તારને બેટરીના ઋણ સાથે અને N તરફના વિસ્તારને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે તો એને રિવર્સ બાયસ કહેવાય. યાદ રાખવાની ટેકનિક, પોઝિટિવ તો નેગેટિવ, નેગેટિવ તો પોઝિટિવ. ક્લિયર? ચાલો, તો આકૃતિ બીજી ડ્રો કરીએ આપણે. આ પીએન જંક્શન ડાયોડ, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. ચલો, પોઝિટિવ ને કોની સાથે જોડવાનું? નેગેટિવ સાથે. નેગેટિવ ને કોની સાથે જોડવાનું? પોઝિટિવ સાથે. તો આ કઈ લાક્ષણિકતા કહેવાય? રિવર્સ લાક્ષણિકતા કહેવાય, રિવર્સ બાયસ કહેવાય. સોરી, અને શું કહેવાય? રિવર્સ બાયસ કહેવાય. બરાબર? ચલો, એટલા એના કેટલાક મહત્વના પોઈન્ટ છે, બરાબર, એની પણ આપણે જોડે જોડે ડિસ્કશન કરીએ.
તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલ બેટરીનો વોલ્ટેજ ડ્રોપ મોટા ભાગે ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચે હોય છે. આ વોલ્ટેજ ડ્રોપ છે એ ડેપ્લેશન વિસ્તારના બે છેડાને લાગુ પડે છે અલ્ટિમેટ તો બરાબર. પીએન જંક્શનના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે V બરાબર અને ડેપ્લેશન વિસ્તારના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ V0 એક જ દિશામાં હોય. યાદ રાખો આ કેસની અંદર V આ બે છેડા વચ્ચેનો અને ડેપ્લેશન વિસ્તારનો વોલ્ટેજ ડ્રોપ એટલે કે V0 બંને એક જ દિશામાં. ફોરવર્ડમાં શું લખવાનું? વિરુદ્ધ દિશામાં હોય. આમાં લખવાનું એક જ દિશામાં બરાબર. એટલે શું થાય તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ શું થાય? વધે. આમાં એટલા માટે ડેપ્લેશન સ્તરની પહોળાઈ શું થાય? ધીમે ધીમે વધતી જાય અને ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ વધે. પહેલામાં ઊંચાઈ ઘટતી હતી, આમાં ઊંચાઈ શું થાય? વધે અને વિદ્યુત ક્ષેત્રમાં વધારો થવાથી ડેપ્લેશન વિસ્તાર કેવો થાય? પહોળો થાય. હવે વિદ્યુત ક્ષેત્ર છે એની અસર થાય એટલે ડેપ્લેશન વિસ્તાર ધીમે ધીમે શું થતો જાય? પહોળો થાય. બરાબર. હવે જેમ પહોળો થતો જાય તેમ અહીંયાથી ઇલેક્ટ્રોન્સ અને અહીંયાથી હોલ્સ આ દિવાલને ઓળંગી શકે નહીં. બરાબર. એટલા માટે કોઈ પણ પ્રકારના વિદ્યુત પ્રવાહનું એમાં વહન થઈ શકે નહીં. જો અહીંયા તમને બેરિયર પોટેન્શિયલ જે આપણે આપેલું છે એ એના સ્તરથી થોડું ઊંચું આપેલું છે. કારણ કે V અને V0 બંને એક જ દિશામાં છે એટલે બેરિયર પોટેન્શિયલ છે, બેરિયરનું સ્તર છે કેવું થશે? વધશે. ક્લિયર? એની પહોળાઈ પણ શું થશે? વધશે. એટલા માટે આપણે આ રચના આપેલી છે. બરાબર. તો રિવર્સ બાયસ દ્વારા પરિણામી બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ આમાં પરિણામી બેરિયર પોટેન્શિયલ ની ઊંચાઈ V plus V0 દ્વારા આપે. યાદ રાખજો V plus V0 અને ફોરવર્ડ બાયસની અંદર આ જે ઊંચાઈ જે આપવાની હોય છે બરાબર એ તમારે V0 minus V ના સ્વરૂપમાં હોય. બરાબર. કારણ કે આમાં એક જ દિશામાં છે એટલે બંનેનો શું થાય? સરવાળો થાય. સરવાળો થાય એટલે સ્તર શું થાય? ઊંચું. બરાબર. પીએન જંક્શન સાથે બાહ્ય બેટરી જોડેલ ન હોય ત્યારે પોટેન્શિયલ બેરિયર V0 ને 1 વડે દર્શાવેલ છે. બરાબર. બાહ્ય બેટરી નથી જોડેલ એટલે નીચેની તરફ આવશે. બરાબર. આના લેવલથી નીચે તરફ આવે. જેવી તમે બાહ્ય બેટરી જોડી દો, બાહ્ય બેટરી જોડી એટલે V0 અને V બંનેનો સરવાળો થાય એટલે એનું લેવલથી કેવું આવી જાય? બેરિયર પોટેન્શિયલ ઊંચું આવી જાય. ક્લિયર? પરિણામી ડેપ્લેશન બેરિયર પોટેન્શિયલને કારણે n થી p તરફના ઇલેક્ટ્રોન અને p થી n તરફના હોલ એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયરને લીધે મળતો પ્રવાહ અવરોધે. બરાબર. આથી ડિફ્યુઝન પ્રવાહ મળતો નથી. મેં કીધું એ પ્રમાણે અહીંયાથી હોલ્સ ને અહીંયાથી ઇલેક્ટ્રોન્સ ના જઈ શકે એટલે કોઈ પ્રકારનો ડિફ્યુઝન પ્રવાહ તમને મળે નહીં. કારણ કે વચ્ચેની દિવાલ કેવી થઈ ગઈ? જાડી થઈ ગઈ, પહોળી થઈ ગઈ. તેમ છતાં કેટલાક માઇનોરિટી ચાર્જ કેરિયર એવા n વિસ્તારમાં હોલ્સ અને p વિસ્તારમાં ઇલેક્ટ્રોન્સ એ બાહ્ય બેટરીના ઊંચા વોલ્ટેજ પ્રવેગિત થઈ અને જંક્શનમાંથી પસાર થઈ જાય અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે જેને રિવર્સ પ્રવાહ કહેવામાં આવે છે. તેમ છતાં બી કેટલાક એવા હોય ને, આપણે ખબર છે ઇન્ડિયા પાકિસ્તાનમાં બી એવું જ થાય છે. કેટલાકને રિફ્યુજી કહેવામાં આવે. રિફ્યુજ એટલે કેટલાક એવા અપવાદરૂપ કેસ બધી હોય જ. અહીંયા પણ એવા છે. કેટલાક તેમ છતાં હોલ્સ અહીંયા જતા રહે, કેટલાક બહુ મહદઅંશે ઇલેક્ટ્રોન્સ અહીંયા જતા રહે. તો એને કારણે જે પ્રવાહ વહે એવા પ્રવાહને રિવર્સ પ્રવાહ કહેવામાં આવે છે. ને રિવર્સ પ્રવાહ ક્યાં મળે? તો એની લાક્ષણિકતામાં મળે. જો તો એ રિવર્સ પ્રવાહની પણ આપણે થોડી ડિસ્કશન કરીએ. આ કઈ લાક્ષણિકતા છે? રિવર્સ લાક્ષણિકતા છે. તો જો p સાથે પોઝિટિવ સાથે નેગેટિવ અને નેગેટિવ સાથે પોઝિટિવ શું દર્શાવેલું છે? અહીંયા બંને વચ્ચે વોલ્ટમીટર અને અહીંયા શું છે?
માઇક્રો એમ્પિયર. યાદ રાખજો, રિવર્સમાં કેવો પ્રવાહ મળે? ખૂબ નહિવત મૂલ્યનો પ્રવાહ હોય અને માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ. સ્વિચ જેવી તમે ચાલુ કરશો, બરાબર, એટલે ખૂબ નહિવત તમને પ્રવાહ મળશે, માઇક્રો એમ્પિયરના સ્વરૂપનો પ્રવાહ તમને મળે, બરાબર. અને એની લાક્ષણિકતા હવે જોઈએ. હવે જ્યારે તમને રિવર્સ પૂછે ત્યારે આ જ આકૃતિ દોરવાની થાય, આ જ ગ્રાફ દોરવાનો થાય રિવર્સ લાક્ષણિકતા માટે અથવા વીઆઈ લાક્ષણિકતા માટે. આ રિવર્સ પ્રવાહ છે, બરાબર. જેમ તમે વોલ્ટેજનું મૂલ્ય વધારશો વિરુદ્ધ દિશામાં, બરાબર, તો શું થશે? થોડી વાર વોલ્ટેજ વધશે, પછી એક સમય એવો આવશે કે ત્યાંથી પ્રવાહ સડનલી ડ્રોપ થઈ જશે. એટલે જો એકદમ નીચે આવી, એકદમ નીચે જે વોલ્ટેજ પર આવે છે એ વોલ્ટેજને કયો વોલ્ટેજ કહેવાય? બ્રેકડાઉન વોલ્ટેજ, VBR. અને આ કઈ લાક્ષણિકતા છે? રિવર્સ બાયસ માટેની લાક્ષણિકતા છે. અને આ જે પ્રવાહ મળે ને એને જ રિવર્સ પ્રવાહ IR. ક્લિયર? શું કહેવાય? આ રિવર્સ પ્રવાહ છે. સડનલી આમ આવતું હોય, એકદમ બ્રેક થઈ ગયું અને નીચે આવતું એટલે બ્રેક ડાઉન, બ્રેક એન્ડ ડાઉન. ઓકે, એટલે જે વોલ્ટેજ પર થાય તેને બ્રેક ડાઉન વોલ્ટેજ કહેવામાં આવે છે, બરાબર. એટલે રિવર્સ જે છે, બરાબર, લાક્ષણિકતા છે એની અંદર માઇક્રો એમ્પિયર સ્વરૂપનો હોય, બરાબર. અહીંયા જો પ્રવાહ પણ આપણે કયા સ્વરૂપમાં લીધો છે? માઇક્રો એમ્પિયર, એટલે ખૂબ નાનો થયો, બરાબર. એટલે ફોરવર્ડ લાક્ષણિકતા છે એની અંદર મિલી એમ્પિયર અને રિવર્સ છે એની અંદર માઇક્રો એમ્પિયર સ્વરૂપનો વિદ્યુત પ્રવાહ છે એનું વહન. ટોટલ આજે 4 પ્રશ્નોની આપણે ચર્ચા કરી, બરાબર. ફોરવર્ડ બાયસ એની ફોરવર્ડ લાક્ષણિકતા, રિવર્સ બાયસ એની રિવર્સ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસ છે એની અંદર જંક્શન છે કેવું હોય? પાતળું હોય, બરાબર. સરળતાથી ઇલેક્ટ્રોન અવર જવર કરી શકે. એટલે યાદ રાખો, ડાયોડ હંમેશા ફોરવર્ડમાં કામ કરે. આપણી લેંગ્વેજમાં બોલીએ તો ડાયોડ હંમેશા ફોરવર્ડ બાયસમાં વર્ક કરે, રિવર્સ બાયસમાં વર્ક કરે નહીં. ઓકે, કારણ કે એની અંદર જંક્શન કેવું થઈ જાય? પહોળું. ખૂબ નહિવત ઇલેક્ટ્રોન, બરાબર, માઇનોર ઇલેક્ટ્રોન પાસ થાય, નેગ્લિજિબલ કહી શકાય એવા ઇલેક્ટ્રોન પાસ થાય. એના કારણે તો આ બ્રેકડાઉન થાય છે, બરાબર, અને રિવર્સ પ્રવાહ મળે છે જે આપણા માટે કોઈ એવો ઉપયોગી પ્રવાહ છે નહીં. ક્લિયર? તો આ રીતે તમે ટોટલ 4 પ્રશ્નની તૈયારી કરી શકો. ફરી એકવાર આજનું જે બોર્ડ વર્ક છે એનું થોડું રિવિઝન. તો પીએન જંક્શનની બાયસ જોડાણની 2 પદ્ધતિઓ, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, એની આકૃતિ સમજાવી આપણે અને બેરિયર પોટેન્શિયલ સમજાવ્યું, બરાબર. પછી આગળ પીએન જંક્શન ડાયોડ છે એની ફોરવર્ડ લાક્ષણિકતા, એની આકૃતિ અને એની બીઆઈ લાક્ષણિકતા. પહેલાં ફોરવર્ડ માટે ફક્ત, પછી એ જ રીતે પીએન જંક્શન ડાયોડ છે, રિવર્સ બાયસ, બરાબર, અને એના માટેનું બેરિયર પોટેન્શિયલ એનો ગ્રાફ. પીએન જંક્શન ડાયોડ છે એની રિવર્સ લાક્ષણિકતા, બરાબર. અને એક આપણે થોડી એક નાની ચર્ચા રહી ગઈ, ફરીથી કરી દઉં ચર્ચા. આની અંદર જે ડાયનેમિક અવરોધ શોધવાનું છે, આપણું સૂત્ર હતું ઓહમનો નિયમ R = V/I. તો RT એટલે ડાયનેમિક અવરોધ રિવર્સમાં કઈ રીતે શોધી શકાય? તો વોલ્ટેજનો તફાવત, V એટલે ડેલ્ટા V, વોલ્ટેજનો તફાવત છેદમાં વિદ્યુત પ્રવાહનો તફાવત, ડેલ્ટા I ના સ્વરૂપમાં, બરાબર. તે ડાયનેમિક અવરોધ છે એનું સૂત્ર બની શકે. અને જો રિવર્સની તમને લાક્ષણિકતા પૂછવામાં આવે તો અહીં આપણે આ ગ્રાફની અંદર જે આ બ્રેકડાઉન વોલ્ટેજવાળી જે આપણે આકૃતિ દર્શાવી છે, આ રિવર્સવાળી,
એ આકૃતિ તમે દર્શાવી શકો. ઓકે, તો શક્ય હોય તેટલો આ વિડીયોને શેર કરજો. બરાબર, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. બરાબર, અને જેટલું શક્ય હોય તમારા ફ્રેન્ડ સર્કલની અંદર આ વિડીયો અને આ ચેનલ છે એને શેર કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.